हेलो एवरीवन। लास्ट लेक्चरनी अंदर આપણે વિદ્યુત સ્થિતિમાન પર આધારિત જે દાખલાઓ છે તેની ચર્ચાઓ કરેલી અને એના જે બે એક કરતાં વધારે એટલે કે બે જો વીજભારો આપેલા હોય તો જ્યાં વિદ્યુત સ્થિતિમાન શૂન્ય હોય એ બિંદુ Q1 વીજભારથી કેટલું અને Q2 વીજભારથી કેટલું અંતર હોય એની પણ આપણે ચર્ચાઓ કરેલી છે। અત્યારે આપણે સ્વાધ્યાયનો 2.13મો દાખલો જોઈશું। પહેલાં હવે અત્યાર સુધી આપણે 2 ડાયમેન્શનલી વાતો કરી હતી, એટલે કે બે વીજભારો લીધા હતા, પણ બે કરતાં વધારે હોય તો શું કરવાનું? તો આપણે લાસ્ટ ટાઈમ કીધું છે કે જો સ્થિતિમાન આપણે શોધવું હોય તો ધન વીજભાર માટેનું સ્થિતિમાન એ ધન હોય અને ઋણ વીજભાર માટેનું સ્થિતિમાન ઋણ હોય, અને એટલા માટે આપણે V = V1 + V2 + V3 up to Vn લેવું પડે। તો એ જ પ્રમાણે આપણે અહીં આ જે 2.13 છે સ્વાધ્યાયનો દાખલો એની આપણે ચર્ચા કરીએ। તો બી બાજુવાળા એક ઘનના, ઘન એટલે સમઘન ના દરેક બિંદુએ વિદ્યુત ભાર Q છે। આ વિદ્યુત ભારના તંત્રને લીધે ઘનના કેન્દ્ર પર સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્ર શોધો। હવે આ દાખલામાં ખાસ કરીને આપણે કાળજી શું લેવાની છે કે સ્થિતિમાન શોધવાનું છે, એટલે Q તો આપેલ છે, માટે દરેક જે શિરોબિંદુઓ છે એ દરેક શિરોબિંદુઓથી એનું અંતર કેટલું છે તે શોધવું પડશે, કારણ કે જુદા જુદા બિંદુ પાસેનું થી અંતર જે હોય તે અલગ અલગ હોઈ શકે। એટલે આપણને અત્યારે જો કહીએ તો સમઘન દોરવો પડે અને કેન્દ્રથી એના અંતરો જુદા જુદા આપણે એટલે કે વિકર્ણો લેવા પડે। ધારો કે આપણે એક રૂમ લઈ લઈએ, એક ઉપરનો છેડો અને એક નીચેનો છેડો, આ રીતે જો જોઈન્ટ કરી દઈએ, જોડી દઈએ તો એ એક વિકર્ણ બને। આમ આપણે જો વિચારીએ તો અહીંયા સમઘન છે એટલે 8 શિરોબિંદુઓ હશે, અને જો 8 શિરોબિંદુઓ હોય તો 4 વિકર્ણો બને। અને આપણે જાણીએ છીએ કે દરેક શિરોબિંદુથી કેન્દ્ર વચ્ચેનું જે અંતર છે તે એક સરખું છે, પણ બે વિકર્ણો વચ્ચેનું અંતર જે છે તે અહીંયા આપણને ખબર નથી, કારણ કે બાજુ આપેલી છે। તો પહેલાં એ શોધવું પડશે કે ધારો કે એક બિંદુથી, એક શિરોબિંદુથી એનું કેન્દ્ર સુધીનું અંતર જો R જેટલું હશે તો દરેક 8 પરથી અંતર કેટલા હશે? R હશે। તો R પહેલાં શોધવું પડે અને ત્યાર પછી આપણે એને KQ / R લખી 8 વખત એટલે કે 8 ટાઈમ્સ લખીએ તો એ સ્થિતિમાન મળી જશે। લાસ્ટ એક્ઝામ્પલની અંદર આપણે નિયમિત ષટકોણની વાત કરેલી, એમાં પણ આ ટાઈપની જ વાતો કરેલી। તો અહીંયા સમઘન ઉપર કેવી રીતે R શોધી શકાય તેની ચર્ચા પહેલાં કરી દઈએ અને ત્યાર પછી વિદ્યુત ક્ષેત્રની પણ વાતો કરીશું। સ્વાધ્યાયનો 2.13મો દાખલો। ઓકે, તો આ બધા જ જે શિરોબિંદુઓ છે એના ઉપરનો વિદ્યુત ભાર અહીંયા Q આપેલ છે, આ Q અહીંયા નામ આપી દો A, B, C અને D। અહીંયા E, F, G અને H।
હવે જો ધારો કે એક વિકર્ણ આપણે આ લઈ લઈએ, આ તો આ એક વિકર્ણ થશે, બીજો વિકર્ણ લેવો હોય તો આ વિકર્ણ થશે, આ રીતે ત્રીજો વિકર્ણ આપણે અહીંયાથી આમ લઈ શકાય અને ચોથો અહીંયાથી આ બી પરથી એફ પર દોરી શકાય. તો આ રીતે આપણે અહીંયા વિકર્ણ બધા 4 વિકર્ણ લઈ શકાય. તો આ એનું કેન્દ્ર થયું. હવે આ જે કેન્દ્ર ઓ છે ત્યાંનું સ્થિતિમાન કેટલું છે એ આપણે શોધવાનું છે. પણ તે પહેલાં તો આપણે અહીંયા આ જે ઓ એ છે, ઓ ડી, ઓ સી બધા જ શોધવા પડશે, સરખા જ હશે. તો પહેલાં આપણે એક કામ કરીશું કે અહીંયા જે આ નીચે જે સમતલ જે છે આ ભાગ, એમાં અહીંયા આ રીતે આ કાટકોણ ત્રિકોણ લઈ લો. આ કાટકોણ ત્રિકોણ થયો. અને આ જો કાટકોણ ત્રિકોણ આપણે અહીંયા બને છે તો એનો મતલબ એમ થયો કે આ જે કાટકોણ ત્રિકોણ જે છે એ કાટકોણ ત્રિકોણ પ્રમાણે અહીંયા આપણને એસી મળી જશે. ત્યાર પછી આ ડિસ્ટન્સ બી છે, આટલે પણ બી છે, અહીંયા પણ બી છે, આ બધે જ બી છે કે બી બાજુનો ઘન છે એટલે. તો હવે અહીંયા આપણે પહેલાં તો આકૃતિ પરથી આપણે એસી શોધી દઈએ. તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ સમઘનના દરેક શિરોબિંદુ પર ક્યુ જેટલો વિદ્યુત ભાર છે. હવે લખીએ આકૃતિ પરથી ત્રિકોણ ADC માં ખૂણો ADC ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી માટે AC સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ AD સ્ક્વેર પ્લસ DC સ્ક્વેર થશે. સો ઇઝ ઇક્વલ ટુ B સ્ક્વેર પ્લસ B સ્ક્વેર is equal to 2b square. So AC square is equal to 2b square. So AC is equal to root 2b થશે. તો આ જે આન્સર આપણને અહીં મળે છે એ √2 અહીંયા b થશે. ઓકે. હવે આ A, C અને G એમાં આ કાટકોણ ત્રિકોણ થવાનો. જો એ કાટકોણ ત્રિકોણ બનતો હોય તો એનો મતલબ એમ થયો કે AG સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ AC સ્ક્વેર પ્લસ અહીંયા CG સ્ક્વેર લખી શકાશે. તો અહીંયા લખીએ ત્રિકોણ ACG માં ખૂણો ACG ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી માટે AG સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ AC સ્ક્વેર પ્લસ CG સ્ક્વેર. આ √2 બી છે એનો વર્ગ અને પ્લસ બી સ્ક્વેર. સો 2b સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. સો અહીંયા 3b સ્ક્વેર થશે. સો AG સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 3b સ્ક્વેર થયા. સો AG ઇઝ ઇક્વલ ટુ અહીંયા √3b લખાશે. તો AG ઇઝ ઇક્વલ ટુ √3b આપણને મળે છે. હવે શું કરીશું કે બધા શિરોબિંદુથી એનું અંતર આપણે લખી દઈએ. તો આમ લખાશે OA ઇઝ ઇક્વલ ટુ OB ઇઝ ઇક્વલ ટુ OC ઇઝ ઇક્વલ ટુ OD ઇઝ ઇક્વલ ટુ OF
OE ઇઝ ઇક્વલ ટુ OF ઇઝ ઇક્વલ ટુ OG ઇઝ ઇક્વલ ટુ OH ઇઝ ઇક્વલ ટુ અહીંયા આપણે લખી શકાય AG/2 થશે. સો ઇઝ ઇક્વલ ટુ AG/2 એટલે √3 B/ શું થશે 2 થશે. ઇઝ ઇક્વલ ટુ હજુ લખવું હોય તો લખી શકાય આપણે R. જે અંતર જે છે આ જે અંતર છે તે R મળી ગયો હોય, આ અંતર R મળી ગયું. બધાથી જ આપણે અહીંયા હજુ પણ મેં તમને કીધું તે પ્રમાણે આ રીતે તમે આમ દોરી શકાય અને આ જે છે આ રીતે. ઓકે, તો હવે આપણે જો લખીએ તો અહીંયા જે સમઘનનું કેન્દ્ર છે ત્યાંનું કુલ સ્થિતિમાન જો વિદ્યુત સ્થિતિમાન ગણીએ તો 8 ટાઈમ્સ અહીંયા KQ ડિવાઇડેડ બાય R જેટલું લખવું પડશે. તો અહીંયા હવે સમઘનના કેન્દ્ર O પર કુલ વિદ્યુત સ્થિતિમાન લખીએ તો V ઇઝ ઇક્વલ ટુ 8 ટાઈમ્સ ઇન્ટુ KQ અને ડિવાઇડેડ બાય R. પણ અહીંયા આપણને જે R છે તે સ્વરૂપમાં નથી, એ તો B આપેલો છે, માટે આરની કિંમત આપણે લખવી પડશે. સો ઇઝ ઇક્વલ ટુ 8 ઇન્ટુ KQ અને ડિવાઇડેડ બાય √3 B/2. એટલે અહીંયા જો આપણે લખીએ તો આ 2 છે તે ઉપર જશે એટલે 8 16 થયા, ભાગ્યા આ K છે એની કિંમત પણ લખી દઈએ 1/4πε0 ઇન્ટુ Q ડિવાઇડેડ બાય √3B. હવે આ લખી દઈએ તો અહીંયા આ 4 જા, સો V ઇઝ ઇક્વલ ટુ, સો આન્સર આપણને મળશે અહીંયા. સો V ઇઝ ઇક્વલ ટુ આ 4 અહીંયા Q અને 4Q √3 પાઈ આ √3πε0 ઇન્ટુ B. તો આ જે સમઘન છે એ સમઘનના કેન્દ્ર પરનું કુલ વિદ્યુત સ્થિતિમાન મળી જાય છે. હવે જો ધારો કે આપણે આના ઉપરથી વિદ્યુત ક્ષેત્ર બી શોધવાનું હોય અહીંયા, તો વિદ્યુત ક્ષેત્ર શોધવા માટે શું કરવું પડશે? તો અહીંયા તમે જોઈ શકો છો કે ધારો કે આપણે અહીં આ AGની જો વાતો કરીએ, અહીંયા હું આ જે છે તેને આ F છે, થોડું વ્યવસ્થિત સમજાય એટલા માટે આ સાફ કરીને નાખ્યું છે. ઓકે, હવે શું થશે? અહીંયા આપણી પાસે આ રીતે જે વિકર્ણો આપેલા છે, અત્યારે આપણે 2 વિકર્ણ લીધા છે અને એ જ રીતે બીજા માટે પણ આપણે યુઝ કરી શકાય. તો અહીંયા જો તમે જોઈ શકો છો કે અહીંયા જો ધારો કે આ A છે તો એના લીધે R જેટલા અંતરે આવેલું અહીંયા આ જે બિંદુ છે, અહીંયાનું જે ક્ષેત્ર હશે એની દિશા આમ થવાની, અને એ જે દિશા છે એને ધારો કે આપણે અહીંયા EA દિશા કહી નાખીએ. તો એ જ રીતે આ પ્લસ Qના લીધે અહીંયા તે આ તરફની દિશામાં આવશે, બહારની તરફ આનાથી આમ, એટલે તો આ જે વાત છે તેને આપણે EG નામ આપીશું. એ જ રીતે અહીંયા Dના લીધે અહીંયા હશે તે આ તરફ આવશે, આ ED થશે, અને Hના લીધે હશે તે આ રીતે હશે. હવે આના લીધે જે હશે અહીંયાથી
જે આટલે હશે તેની દિશા આ તરફની હશે અને અહીંયા જે સી છે એના લીધે આ તરફની હશે, એટલે એકબીજાની અસરને નાબૂદ કરશે. અને આ જે બી છે એના ઉપરથી અહીંયા ક્ષેત્રની દિશા આ તરફની હશે અને એફ પરથી આ તરફની હશે, અને એટલા માટે જે પરિણામી વિદ્યુત ક્ષેત્ર છે તેનું મૂલ્ય શૂન્ય થશે. કારણ કે અહીંયા ઈએ, ઈબી, ઈસી, ઈડી, ઈ, ઈએફ, ઈજી અને ઈએચ આ બધા જે મૂલ્યો છે તે એક સમાન છે. તો અહીં આપણે વાક્ય રચનામાં લખી શકાય કે અહીંયા આકૃતિ પરથી એમ લખી શકીએ, આકૃતિ પરથી કે સમઘનના કેન્દ્ર પર તેના શિરોબિંદુ પરના વિદ્યુત ભાર ને લીધે સામેના શિરોબિંદુ ને સમઘનના કેન્દ્ર પર તેના શિરોબિંદુઓ પરના વીજભારને લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થશે. કારણ કે દરેક જે શિરોબિંદુ છે અને તેની સામેના શિરોબિંદુ પરના વિદ્યુત ભારને લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર સમાન અને પરસ્પર વિરુદ્ધ હોવાથી એકબીજાની અસરને નાબૂદ કરશે. તો અહીંયા તમે જોઈ શકો છો કે સમઘનના કેન્દ્ર પર તેના શિરોબિંદુઓ પરના વીજભારને લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર અહીંયા શૂન્ય થયું. આ શૂન્ય જે થાય છે એ શૂન્ય થવાનું કારણ શું છે? તો કારણ કે દરેક શિરોબિંદુ અને તેની સામેના શિરોબિંદુ પરના જે વીજભાર છે એના લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર સમાન અને પરસ્પર વિરુદ્ધ દિશામાં છે, અને એટલા માટે એકબીજાની અસરને આ રીતે નાબૂદ કરી નાખશે, આ રીતે. અને એટલા માટે પરિણામી જે વિદ્યુત ક્ષેત્ર છે તે અહીં શૂન્ય થશે. હવે સ્વાધ્યાયનો 2.4 દાખલો જોઈએ. 12 સેન્ટીમીટર ત્રિજ્યાના એક ગોળાકાર સુવાહકની સપાટી પર 1.6 × 10⁻⁷ કુલમ વિદ્યુતભાર નિયમિત રીતે વિતરિત થયેલો છે. તો એ ગોળાની અંદર બે ગોળાની તરત બહાર અને સી ગોળાના કેન્દ્રથી 18 સેન્ટીમીટર અંતરે આવેલા બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેટલું છે? તો અહીંયા આપણા પાસે જે સુવાહક આપેલો છે એના ઉપર જે વિદ્યુત ક્ષેત્ર એ એના સપાટી ઉપર જ વિતરિત થાય છે. એના અંદરના ભાગમાં વીજભાર જે છે તે વિતરિત થતો નથી. એ Q = હંમેશા 0 હોય છે. તો સૌપ્રથમ આપણે જો કહેવું હોય અહીંયા તો પહેલાં તો ગોળાની અંદરનું એટલે જો કહીએ તો 0 લખાશે. ત્યાર પછી તરત બહાર, ઇટ મીન્સ કે સપાટી પર કેટલું, તો આપણે સ્મોલ r = r માટે બી કહી શકાય, અથવા તો તરત બહાર ઇટ મીન્સ કેપિટલ R = r માટે આવશે, અથવા તો આપણે એમ લખી શકીએ કે r > r એટલે બહારનું બિંદુ થઈ જશે. અને ત્યાર પછી ત્રીજો જે પોઈન્ટ છે એમાં આપણને 18 સેન્ટીમીટર અંતરે આવેલા એટલે સ્મોલ r =
18 સેન્ટીમીટર જેટલું થશે. તો એ વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય એની આપણને ચર્ચા કરવાની છે. તો પહેલાં તો આપણે સ્વાધ્યાયનો આ જે 2.4 દાખલો, અહીંયા કેપિટલ આર એટલે એ ગોળાની ત્રિજ્યા છે 12 સેન્ટીમીટર. સો 12 ઇન્ટુ 10⁻² મીટર થશે. સો આર ઇઝ ઇક્વલ ટુ 12 ઇન્ટુ 10⁻² મીટર. હવે કે લખી દઉં 9 ઇન્ટુ 10⁹ ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ સ્ક્વેર. સ્મોલ ક્યુ આપેલ છે. સ્મોલ ક્યુ ઇઝ ઇક્વલ ટુ 1.6 ઇન્ટુ 10⁻⁷. 1.6 ઇન્ટુ 10⁻⁷ કુલમ. તો આટલી વસ્તુ આપણને પહેલાં આપેલી છે. તો એમાં આપણે લખીશું આ જે ગોળાના અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર 0 થશે, કારણ કે અંદરના વિસ્તારમાં વિદ્યુત ભાર Q બરાબર 0 હોય છે. અહીંયા વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કેટલું થઈ જવાનું? 0. ચાલો બી. ગોળાના કેન્દ્રથી સ્મોલ આર ઇઝ ગ્રેટર દેન આર. અત્યારે જો આપણે આકૃતિ બતાવી હોય તો આ રીતે આકૃતિ બતાવી શકાય. અહીંયા ધારો કે વીજભાર છે, આ એનું કેન્દ્ર. અહીંયા આ કેન્દ્ર O થયું, આટલેથી આ R થયો અને આ બહારનું બિંદુ થયું આટલે. પણ અહીંયા બહારના બિંદુ કરતાં અહીંયા બહારનું પછી લખીએ તરત બહાર, એટલે અહીંયા જ છે, એટલે સપાટી પરનું બિંદુ થયું. એટલે જો અહીંયા લખીએ તો આપણે ગોળાના કેન્દ્રથી ઇઝ એપ્રોક્સિમેટલી ઇક્વલ ટુ આર લખીશું. ગ્રેટર દેન આર બી લખી શકાય, તો એ બહારનું બિંદુ થશે. એ પછી ત્રીજો પોઈન્ટ છે. હવે ગોળાના કેન્દ્રથી સહેજ બહાર છે, એટલે ઇઝ એપ્રોક્સિમેટલી આર, એટલે આટલે લખીશું. આ એનો મતલબ અંતરે વિદ્યુત ક્ષેત્ર E is equal to KQ divided by capital R square થશે. So K is equal to 9 into 10⁹ into Q is equal to 1.6 into 10⁻⁷ અને divided by અહીંયા 12 into 10⁻² હોલ સ્ક્વેર થશે. તો અહીંયા કેલ્ક્યુલેશન કરીએ આપણે. તો પહેલાં તો આ જોઈ લઈએ. 16 × 144 એટલે 14.4 અને 10⁻, એટલે +2, અને આ 144 બરાબર, અને 10⁻⁴. સો 1.6 × 9 એટલે 14.4 ભાગ્યા 144 બરાબર. સો ઇઝ ઇક્વલ ટુ અહીંયા 0.1 થયું અને ઇન્ટુ આ 4 and 2 એટલે 6, 10⁻⁶ થશે. સો આ 10⁻⁻1 કહેવાશે, એટલે 10⁵. સો E ઇઝ ઇક્વલ ટુ આટલા ન્યૂટન પર કુલમ થશે. હવે જે સ્મોલ આરની આપણે વાત કરતા હતા તે આમ થવાનું. આ આર અંતર જ કહેવાશે. આ ધારો કે સ્મોલ આર અહીંયા P બિંદુ પાસે છે,
અને ઇઝ ઇક્વલ ટુ આપણને આપેલું છે 18 સેન્ટીમીટર. એટલે અહીંયા આપેલું છે 18 સેન્ટીમીટર આપેલા છે. તો લખી દઈએ ત્રીજો પોઈન્ટ સી. ગોળાના કેન્દ્રથી સ્મોલ આર ઇઝ ગ્રેટર દેન આર અંતરે બિંદુ પી પાસે વિદ્યુત ક્ષેત્ર અહીંયા E ઇઝ ઇક્વલ ટુ KQ ડિવાઇડેડ બાય આર સ્ક્વેર. જ્યાં આર આપેલું છે આર ઇઝ ઇક્વલ ટુ 18 સેન્ટીમીટર. સો 18 ઇન્ટુ 10⁻² મીટર થશે. સો અહીંયા કે 9 ઇન્ટુ 10⁻9 ઇન્ટુ 1.6 ઇન્ટુ 10⁻⁻7 અને ડિવાઇડેડ બાય અહીંયા 18 ઇન્ટુ 10⁻² હોલ સ્ક્વેર. સો અહીંયા 14.4 ડિવાઇડેડ બાય અને ઇન્ટુ 10⁻² કેટલા થવાના 2 થશે. અહીંયા ઇન્ટુ 10⁻⁻4 અને 18 હોલ સ્ક્વેર 18 ઇન્ટુ 18 3 to 4. સો ઇઝ ઇક્વલ ટુ અહીંયા ઇન્ટુ 10⁻6 થયા અને 14.4 ડિવાઇડેડ બાય 3 to 4 ઇઝ ઇક્વલ ટુ 0.0444. સો 4.444 ઇન્ટુ 10⁻4. અહીંયા દશાંશ ચિહ્ન 2 અહીંયા લઈએ છીએ. સો E ઇઝ ઇક્વલ ટુ આટલા ન્યૂટન પર કુલમ થશે. તો આ રીતે આપણે અહીં અંદરના વિસ્તારમાં સપાટી પર અને બહારના વિસ્તારમાં જે વિદ્યુત ક્ષેત્ર છે એ આપણે શોધી શકાય. હવે સ્વાધ્યાયનો 2.12મો દાખલો છે. એક 8 મિલીકુલમ વિદ્યુતભાર ઉગમ બિંદુએ રહેલો છે. એક નાના -2 ઇન્ટુ 10⁻⁻9 કુલમ વિદ્યુતભારને P કૌંસમાં 003 બિંદુથી R(069) સેન્ટીમીટર બિંદુએ થઈ અને Q (040) સેન્ટીમીટર બિંદુએ લાવવા માટે કરેલું કાર્ય શોધો. તો અહીંયા પહેલાં આપણે આકૃતિ ઉપરથી સમજી લઈએ. Q ઇઝ ઇક્વલ ટુ અથવા તો Q0 આપણે લખી દઈએ. આઠ મિલીકુલમ આપેલું છે. સો 8 ઇન્ટુ 10⁻³ કુલમ અથવા સોર્સ છે માટે એને Q નામ આપીશું અને જેને લાવવાના છે તેને Q0 નામ આપી દઈએ. એટલે અહીંયા Q થશે 8 ઇન્ટુ 10⁻³ કુલમ. ત્યાર પછી Q0 પણ આપેલું છે -2 ઇન્ટુ 10⁻⁹ કુલમ. પછી બિંદુ P આપેલું છે. P ઇઝ ઇક્વલ ટુ P કૌંસમાં 0 0 અને 3 આ સેન્ટીમીટર છે. સો ઇઝ ઇક્વલ ટુ એને આપણે R1 પણ લખી શકાય. P થી Q પર છે એટલે. પછી R આપેલું છે 069 સેન્ટીમીટર અને Q 040
આટલા સેન્ટીમીટર અને આપણે R2 કહીશું. એટલે અહીંયાથી P પરથી R પર જવાનું છે, R પરથી Q પર. પણ આપણે ડાયરેક્ટ પણ જાણીએ છીએ કે વિદ્યુત ક્ષેત્ર એક સંરક્ષી ક્ષેત્ર છે. એટલે જો ધારો કે અહીં આપણે P પરથી ડાયરેક્ટ પણ Q પર જઈ શકાય અને આપણે જાણીએ છીએ કે W ઇઝ ઇક્વલ ટુ અહીંયા જે વીજભાર લઈ જવાનો છે એ પરીક્ષણ વીજભાર તરીકે વિચારીએ તો Q0 માટે સિમ્બોલ અહીંયા Q0 લીધો અને અહીંયા શું લીધેલું છે Q. તો હવે આપણે પહેલાં આકૃતિ દોરી દઈએ અને આકૃતિ ઉપરથી આપણે બિંદુ P પાસેથી Q બિંદુ પાસે આ કેપિટલ Q જે છે ત્યાં આ Q0 વીજભારને લઈ જવા માટે કરવું પડતું કાર્ય શોધીએ. જ્યાં સ્મોલ Q છે એ સ્રોત વીજભાર આપેલો છે. તો અહીંયા આપણા પાસે જે આકૃતિ છે એ આકૃતિની અંદર આપણે ત્રિપરિમાણ દોરીશું. અહીંયા x લખીશું. અહીંયા x તમે જોઈ શકો છો 0 0 0 જ છે અને આ ઉગમ બિંદુ છે. આ ઉગમ બિંદુ ઉપર પ્લસ Q ચાર્જ આપેલો છે આ બરાબર. અહીંયા x લખી y લખી દઈએ અને અહીંયા z. તો z ઉપર આપણે વિચારીએ તો 1 2 3 4 5 6 7 8 ને 9 છે. અહીંયા 1 2 3 4 5 6 7. તો આ 1 2 3 4 5 6 7. અહીંયા 1 2 3 4 5 6 7 8 9 છે. હવે જે બિંદુઓ આપેલા છે એ બિંદુઓમાં પહેલાં P માટે જો વાત કરીએ તો 0 0 3 એટલે આ બે 0 0 અને 3 એટલે આટલે. એટલે આ જે બિંદુ છે તે P આપેલું છે P કૌંસમાં 0 0 3. ઓકે. પછી અહીંયા Q જે આપેલું છે એ લખી દઉં છું. એટલે આ Q કૌંસમાં 0 0 4 0. આ બધા સેન્ટીમીટરમાં જ છે. આ પણ સેન્ટીમીટરમાં છે. ઓકે. અને બીજું છે 6 અને 9. 6 એટલે આટલે આવશે અહીંયા અને 9 એટલે આ થશે અહીંયા. આ છે R 0 6 અને 9. હવે પહેલાં P બિંદુ પરથી આ રીતે P બિંદુ પરથી અહીંયા R બિંદુ પર જે જાય Q0 વીજભાર અને ત્યાંથી અહીંયા R પરથી Q પર આવે છે અહીંયા. તો આપણે જાણીએ છીએ કે વિદ્યુત ક્ષેત્ર જો સંરક્ષી હોય તો તમે ડાયરેક્ટ પણ આમ લખી શકો. એટલે અહીંયાથી Q0 ને આટલે લાવવા માટે કરવું પડતું કાર્ય આમ પણ આપણે લખી શકાય. તો એ રીતે આપણે લખવાનો પ્રયત્ન કરીએ તો અહીંનું સ્થિતિમાનને આપણે VP કહીએ, આનું સ્થિતિમાન VQ કહીશું. તો લખીએ આપણે કે આકૃતિ પરથી બિંદુ P પરથી Q0 વિદ્યુત ભારને બિંદુ Q પર લાવવા કરવું પડતું કાર્ય. તો W ઇઝ ઇક્વલ ટુ Q0 કૌંસમાં VQ માઇનસ VP. ઓકે. તો Q0 આપણે જે લીધું છે તે માઇનસ અહીંયા 2 × 10⁻⁹ છે પણ VQ એટલે અહીંયા KQ/R2 નામ આપીશું અને P માટે લખીશું VP એટલે KQ/R1 લખીશું. તો અહીંયા લખી દઈએ. માટે કાર્ય W ઇઝ ઇક્વલ ટુ Q0 કૌંસમાં KQ
અહીંયા કે ક્યુ જ થશે, કારણ કે આના લીધે જ છે ક્ષેત્ર હતો. એટલે કે ક્યુ ડિવાઇડેડ બાય અહીંયા R2 નામ અપાશે, એટલેથી આ ક્યુ માટે છે એટલે R2 કહેવાશે. અને માઇનસ કે ક્યુ ડિવાઇડેડ બાય R1 થશે. આ કે ક્યુને કોમન લઈ લઉં તો કે ક્યુ 0 અને કૌંસમાં 1/R2 માઇનસ 1/R1 થશે. હવે આની જો વાત કરીએ તો 0 સ્ક્વેર 3 સ્ક્વેર અને એનું રૂટ લેવું પડે એટલે 3 જ આવે. અહીંયા પણ એ ટાઈપની વાતો આવશે, 4 આવશે. એટલે R1 ઇઝ ઇક્વલ ટુ 3 અને R2 ઇઝ ઇક્વલ ટુ 4 લખાશે. K ઇઝ ઇક્વલ ટુ લખી શકાય અહીંયા K ઇઝ ઇક્વલ ટુ 9 × 10⁹ ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ સ્ક્વેર. સો W ઇઝ ઇક્વલ ટુ 9 × 10⁹ ઇન્ટુ આ Q ઇઝ ઇક્વલ ટુ 8 × 10⁻³ Q0 એટલે કૌંસમાં -2 × 10⁻৯ છે. ઓકે. અને અહીંયા કૌંસમાં 1/4 આ સેન્ટીમીટરમાં આપેલું છે એટલે એને મીટરમાં ફેરવવું પડશે તમારે. એટલે અહીંયા જો આપણે લખીએ તો 4 × 10⁻² અને -1/3 × 10⁻². આ મીટરમાં થયું. ફરી એકવાર, એટલે સેન્ટીમીટરમાં આપેલું છે તો 3 સેન્ટીમીટરની જગ્યાએ 3 × 10⁻² મીટરમાં કરી નાખ્યું. તો અહીંયા માઇનસ આગળ લઈ લઉં છું. આ -9 અને આ +9 કેન્સલ થયા, બરાબર. હવે કેલ્ક્યુલેશન કરીશું. ઉપર 8 × 9 × 2 થશે. સો ઇઝ ઇક્વલ ટુ 144 × 10⁻³ આ માઇનસ નિશાની તો અહીંયા આગળ લઈ લીધી છે મેં. એટલે અહીંયા હજુ પણ આમ છેદમાં આ 10⁻² બહાર નીકળશે. એટલે અહીંયા 1/4 -1/3 થશે. સો ઇઝ ઇક્વલ ટુ માઇનસ અહીંયા 144 × 10⁻⁻ આ ઉપર જશે પ્લસ થયા એટલે -1 થયો. અને અહીંયા છેદમાં અહીંયા 12 અને 3 - 4 થયા એટલે -1 થયું. સો માઇનસ અને આપણે એક દશાંશથી નામ લઈ લઈએ એટલે 14.4 અને કૌંસમાં -1/12. સો ઇઝ ઇક્વલ ટુ આ માઇનસ શું થશે, પ્લસ થશે. એટલે 14.4 ડિવાઇડેડ બાય 12. સો 14.4 ડિવાઇડેડ બાય 12 કરીએ તો 1.2 થઈ જશે. 1.2. સો W ઇઝ ઇક્વલ ટુ આટલા જૂલ થયા. તો આમ આપણે જોઈ શકાય છે કે અહીંયાથી અહીંયા આવવા માટે કરવું પડતું કાર્ય W ઇઝ ઇક્વલ ટુ 1.2 અહીંયા જૂલ જેટલું થશે. તો આ રીતે આપણે અહીંથી અહીંયા લઈ જઈએ તેના માટે એક કાર્ય શોધીએ, અહીંયાથી ફરી પાછું અહીંયા આવીએ એના માટે એક કાર્ય શોધીએ, અને બેનો જો ટોટલ કરીશું તો પણ તમારી પાસે જે જવાબ મળશે તે આટલો જ મળે છે, બરાબર. તો એ રીતે આપણે અહીં બંને રીતે જે દાખલો છે તે કરી શકાય. પરંતુ આપણે જોયું કે જે થિયરિટિકલ આપણે વાતો કરેલી છે, જે કન્સેપ્ટની વાતો કરેલી છે, એને અનુરૂપ આપણને અહીં જે દાખલાઓ છે એમાં એની એપ્લિકેશન દેખાય છે. માટે હંમેશા યાદ રાખો કે જે થિયરી થાય છે એ થિયરીને વ્યવસ્થિત તમારે તૈયાર કરવાની છે, બરાબર. અને પછી એને એપ્લાય કરો કે જેના લીધે પ્રેક્ટિસ થાય અને એ જે બાબતો છે તે આપણને વધારે સરળ લાગે.